તો મિત્રો આપણે આ પહેલી વાર બ્લોગ બનાવી રહ્યા છીએ. હું છું તમારો કાંઈ નહીં અને આપણે આવી રહ્યા છીએ ગોવામાં. ગોવા આજ આપણો પહેલો દિવસ છે. ગોવા ટાઈમ નીકળી ગયા છીએ અમારા ભાઈના છોકરાઓ સાથે. ઢીક એન્ડ પાટે અને આજ આપણે કરવા આવી રહ્યા છીએ કલર. જો આમે એક કલર કરે, એક કલર કથાઈ કલર, જાંબલી કલર. તો જોઈ આજનો આપણો એક્સપિરિયન્સ કેવો રહે. આપણે તમને કેવું મોંઘું પડ્યું સસ્તું, મોંઘું પડ્યું સસ્તું નહીં, પણ ગોવામાં હવાય કે ન હવાય એમ. એટલે અહીંયાથી ક્યાં જવાય છે? આપણે સીધું જવાનું. ગાડી તો આપણે અહીંયા ખોટી મૂકી દીધી છે. કા ગાડી ખોટી મૂકી દીધી આજ. આગળ લઈ જાવ દે. હે આગળ લઈ જાવ એલા આગળ હો લાગે કાંઈ ને આજ તો હાલી લેવી. હું ગંધાય છે પાણી તો ગંધાવાનું છે. આપણે પાસે એક હિપ્પો છે. ઇન્ડિયન એસ્ટ્રન હોલ વાળી નાળિયેર બતાય નાળિયેર નીકળી ગયા. ચોખ્ખું પાણી ક્લીન. જોઈએ હવે હાલો બતાવશું તમને અમે થોડું ઘણું કરવાના કે નથી કરવાના રાઈડ. તો આપણે રાઈડમાં ગયા નહોતા. ફ્લાઇટમાં આવ્યા. જવાનું ફ્લાઇટમાં જ છે. 12,000 ની કરી છે. ફાકા મારતો મારો ભાઈ. આપણે અત્યારે ગયા હતા પણ અત્યારે આ લોકો એમ કહે છે કે અત્યારે બંધ કરી દે છે, એટલે કાંઈ આપણો વારો આવ્યો નથી. લાઈન બહુ લાંબી છે અને વારો આવે એમ નથી અહીંયા. તમને ખબર તો છે એમ લાઈનમાં ઊભા જ ન રહી. અને તમને ખબર હશે અમે લાઈનમાં થોડાક ઊભા રહી જાય કારક અને કારક ન રહી. વધારે પડતું નથી રહેતા. એટલે આપણે અહીંથી નોટબંધી થઈ તઈ અમે લાઈનમાં નહોતું ઊભા રહેતા. આ લાઈન તો શું કહેવાય, વાહ ફાકા મારી દીધો છે. આપણે બધા લાઈનમાં જ ઊભા રહ્યા. લાલ મકોડા છે. બતાવી દે ભાઈ ગાઈઝને લાલ મકોડા બતાવ. ગાઈઝ ક્યાં છે? જો આમ જો લાલ મકોડો જિંદગીમાં જોયો છે કોઈ દી? કોઈ કાળો શેડો. કાળો? અરે લાલ છે આ. તો હવે આપણે અહીંથી જવું કે ખાવા બાવા થોડુંક પેટ પૂજા કરી લેવી. થોડુંક પેટ પૂજા કરી લેવું. ગાડી કાઢશું. અહીં આવો એટલે તમને આ રીતની ગાડી મળી જાય રેન્ટ ઉપર. આજ ગોવાનો છે બીજો દિવસ. આપણે આવી ગયા છે માર્કેટે રેનકોટ લેવા. 100 રૂપિયાનો એક રેનકોટ મળે છે. હા, તમારે સસ્તું જોતું હોય તો આપણે આ દુકાન છે, આપણે ત્યાં આવી જવાનું છે. અને વરસાદે તો હાવ ટ્રીપની પથારી ફેરવી નાખી છે. નાસ્તો કરવા જવાનું. અને અત્યારે આપણે અહીંયાથી એવો નાસ્તો કરવા જશું. અને ત્યાંથી આપણે ક્યાં જવાનું છે? આપણે જશું બાઘા બીચ બાજુ. અને હવે નીકળવી છે અહીંયાથી. રેનકોટ લીધો છે. વરસાદ ઊભો રહી જાય તો મજા આવી જાય. બાકી આ બે તો જો કાક માંગડા. આપણે અત્યારે આવી ગયા છે ગોવાના એક મસ્ત પ્લેસ છે. બધા છે આવી ગયા આપણા નાળિયેરી વાળા રસ્તે. જોવી બહુ ટ્રાફિક છે અહીંયા. ગજબની ટ્રાફિક છે. બહુ એટલે બહુ ટ્રાફિક છે. ગોવા આવો, ગોવા આવો તે ખોટું આ રસ્તે આવવું નહીં, કારણ કે અહીંયા બહુ ટ્રાફિક છે. જોઈ રહ્યા છો ઠેઠ લગીને ટ્રાફિક જ છે અહીંયા.
આપણે જોવી હવે અહીંયા ફોટા બોટા પડે, લાગતું નથી અહીંયા ફોટા પડે, પણ ટ્રાય મારવી, ન પડે તો અહીંથી નીકળી જશે. તો આપણે ઝાડવાથી નીકળી ગયા છે અને ઝાડવા જેવા થઈ ગયા છે. અને બાઘા બીચ ઉપર આવીને ઝાડવા જેવા થઈ ગયા. કેટલું આયે પબ્લિક એ કૂતરા ઘેટાની બકરાની જેમ આવી ગયા છે બધા. કૂતરા ઘેટા ઓલા પણ એટલું ટ્રાફિક, આ એટલું ટ્રાફિક, બહુ બેકાર જગ્યા. હું તો કહું કોઈને ગોવા આવું જ નહીં. શું કેવું તારું? વળી બાજુ જવું છે તો આપણે જ આવી હવે થોડીક વારમાં પછી પાછું નીકળી જવું. ભાઈ બોલો હે તું નથી બોલ. હું ક્યાં બોલું? હું તો બધું એમ માણસ. આપણે આવી ગયા બાઘા બીચે. ટ્રાફિક તો જો યાર, નથી અહીંયા કોઈ પણ પ્રકારની એક્ટિવિટી. અત્યારે આ વરસાદ હતો સવારે, હવે અહીંયા થોડીક વાર રહીને આપણે નીકળી જવું. એક્ટિવિટી કઈ બાજુ છે? બુક કરવા જવાનું. એ આજ ન હોય, એક્ટિવિટી બધી સવારે હોય. ક્યાં ચાલુ છે? જોવેલો જાય જોઈ હાલ, મને નથી દેવા ઉપર ચશ્મા કરું કહું ભાઈ. કેમ છો? ફરી એકવાર મિત્રો સુરતના ઘેકાવ. આજ આપણે આવી ગયા છે ગોવામાં, સાઉથ ગોવામાં, કિલ્લામાં. હા છે ને, રાજાને ખબર નથી પડવાની મહિલા. આમાં આપણે ચડાઈ અટેક કરી દેવાનો છે. બહુ જબરો કિલ્લો છે. આમ રાણી ક્યાં થાય હતી, મરી ગઈ. ના એટલે હમણાં જતી આપણે જોઈ આ કે છે બધા બહુ સારું છે. કિલ્લામાં ઘરી ગયા છે, એવી ચડાઈ કરી લીધી છે. આપણે બે સિપાહી આવે છે, આવી રહ્યા છે. સુરતના ઘેકા એક નાનો ઘેકો છે ને એક મોટો ઘેકો છે. આપણે અહીંયા ચડીને જોવી કેવું છે, પછી કેવી પેલા નામ શું છે? ફોર્ટ. વાહ, કયો પણ નામ? લાલ કિલ્લો છે. હા બતાવો તમને. આમ જો ઘેકાવ આવું જોયું જિંદગીમાં તમારી કોઈ દી? તમારી જિંદગી અહીંયાથી જવાય છે. અહીંયાથી હા ઓલું પ્લેસ મળી ગયેલે, આપણે અહીંયા જ જવાનું હતું. આવું તમારી જિંદગીમાં કોઈ બાપ દાદા એ નહીં જોયું. એમ જો બહુ ગરદી છે. આમ જો નીચે આવવા હાટું અહીંયા કઈ બોલતા નહીં. તો ચાલુ છે વિડીયો, કેપ્ચર થઈ જાવ. બહુ ખતરનાક એડવેન્ચર છે. આમ જો પબ્લિક જો ઘેકાવ એટલે ઘેકાવ. આ બધે તો અહીંયાના ઘેકાવ. બહુ બીક લાગે. શું એલા જોજો માય દે પગ ભાંગે. યાદ છે કોઈનો ફોન નો ભાંગવો. પગ પોહે પણ મને પગ નહીં પોહે. અરે સોરી ફોન. અહીંયા ફોટો પાડવો ઉભે બધા લાઈનમાં છે. શું નીચે ન જવું, અહીંયા ફોટો પાડવો છે. ઊભો રે બંધ કરી દો, ફોન ખિસ્સામાં નાખ દો. ફોન કરતા ઓલું મોંઘું થઈ જાય. ઉતાર તમ તમારે તો આપણે શરમાવશો નહીં શરમાવવાનું. આવી ગયા છે ઓલા કિલ્લા હતો ને રાણીનો, ત્યાંથી નીકળી ગયા છે. એની પછી આપણે આવ્યા છે અહીંયા ખાયા કિંગ ખરવા. રાણીની વાવ છે અહીંયા. રાણીની વાવ. રાણી નાવા અહીંયા આવતા. રાણી નાવા ન્યા જતી. રાણી નાવા ન્યા જતી. અહીંયા તો આપણે ઓલું આપણે અહીંયા છે ને આપણે જ આવી છે હવે રાણીની વાવે નીકળી ગયા. સોરી કિલ્લેથી. હવે આપણે જો આમ કાયાકિંગ કરવા જ આવી છે. જોવી અહીંયા અંદર છે ને. ઓહો જાવી હવે આપણે કાયાકિંગ કરવા મજા આવશે. આમ જો હોડકા છે, હોડકા ફિલિંગ. આમ જો એની માસી આમ જો
સૂપ જાવી હાલો 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 આપણે નીકળશું કાયાકિંગ કરીને અહીંયાથી હોટલે હોટલ છે એક નંબર હોટલ છે આપણે રાખી છે બધો પૈસો આપણે હોટલોમાં અને ટ્રેનોમાં ને એમાં જ નાખ્યો છે એક દીમાં 7000 ની હોટલ છે એક દીમાં 7000 અને કાલની ટ્રેન તો કે કાલે ફર્સ્ટ ટ્રેન ટાયર ફર્સ્ટ ટાયર 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 ઓલો આપણે ક્યાં યાર, ગાડી લઈ અમને લઈને plan થી કરવા દે. ઓ માય ગોડ શીટ તો આમ જો આમ જો આમ જોઈએ આળા ખાય ખાઈને હાલે જ નીકળ્યા છે બધાય रिटर्न भी नहीं आया कोई बात नहीं चलो कमा लेंगे और હા, કેરી ખાઈ છે એકાદી ડીશમાં લઈ લેવાનું મન થઈ છે જો પણ લઈ લેવું આપણે કેરી અત્યારે હો મીઠા વાળી એ ઉપર રે આપણે પહાડ એક ઉતરી નીચે આવ્યા છે આમ જો ગોવા હો ગોવા એલા 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 જો ત્રણ ગટરિયાઓ જાવ છે ખાલી ગાંઠ જ ખોલવાની છે આમ જો બીચ કી વાઇબ અમે ઓલા બેન કેરી ખાતા તો ખાવાનું મન થઈ ગયું એકાદી શીર ખાવી હતી પણ આપી નહીં માગી ખરી આપી માગી અર્થે માગી પણ એને આપી નહીં બાજુમાં શીર આવે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અહીંયા કાયાકિંગ કરવા આવ્યું અને જોઈએ સમજો આ રીતે કાયાકિંગ કરે છે દરિયામાં બેન બે ઓલા હરિયા લઈને ફેરવા કરે આમ ફેરવા કરે જોયો કેટલા ચાર્જ ઓકે છે સારું આમ જો મસ્ત જગ્યા છે બતાવું નીચેથી ઉતર કેમ થાય કરવું છે ભાઈ આમ આમ આ સાઈડમાં ઉભા આવી ગયા છે કાયાકિંગ કરવા મજા આવે છે ને માસી ના સમજો 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 એ આ તો બહુ મજા આવે છે સમજો આને કેવાય કાયાકિંગ સમજો અરે ભાઈ પીસ અહીંયા પાછળ નો તો ફેટ ટોટા આમ જો આ જો આપણો પાર્ટનર છે આ વાહે આમ જો મજા આવી ગઈ આ બાજુ લે હા હાલો ભાઈ હું મૂકું છું કાયાકિંગ કરીને પાછા મળી આપણે